શાંતિ. 26/3/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાને આત્મા ભાઈ ભાઈ સમજી એકબીજા સાથે રૂહાની પ્રેમ રાખો. સતો પ્રધાન બનવું છે તો કોઈની ખામીઓ ન કાઢો. પ્રશ્ન છે, કયા આધાર પર બાપ પાસેથી પદ્મોનો વારસો લઈ શકો છો? ઉત્તર છે, બાપ પાસેથી પદ્મોનો વારસો લેવા માટે યાદની યાત્રા પર રહો. એક બાપ સિવાય બીજી બધી વાતો ભૂલતા જાઓ. ફલાણા આવું કરે, તે આવા છે, આ વાતોમાં સમય વેસ્ટ નહીં કરો. મંજિલ ભારી છે, ઊંચી છે, એટલે સદા સતો પ્રધાન બનવાનું લક્ષ્ય રહે. બાપના પ્રેમમાં ચીપકી રહો. પોતાનું સૂક્ષ્મ ચેકિંગ કરતા રહો. ત્યારે પૂરો વારસો લઈ શકશો. ઓમ શાંતિ. હમણાં તમે બાળકો જે બેઠા છો એમને આ ખબર છે કે બેહદના બાપ ફરીથી સતો પ્રધાન બનાવી રહ્યા છે. મૂળ યુક્તિ આ જ બતાવી રહ્યા છે કે પોતાને આત્મા ભાઈ ભાઈ સમજો. મુખ્ય શિક્ષા આ જ આપે છે કે તમારો પરસ્પર ખૂબ ખૂબ રૂહાની પ્રેમ હોવો જોઈએ. પહેલા તમારો હતો, હમણાં નથી. મૂળ વતનમાં તો પ્રેમની વાત જ નથી રહેતી. તો બેહદના બાપ આવીને શિક્ષા આપે છે, બાળકો, આજકાલ કરતા કરતા સમય વીતતો જાય છે. દિવસ, મહિના, વર્ષ વીતી રહ્યા છે. બાપે બતાવ્યું છે તમે આ લક્ષ્મી નારાયણ હતા. કોણે તમને એવા બનાવ્યા? બાપે. આ પણ બાપે બતાવ્યું છે કે તમે નીચે કેવી રીતે ઉતરો છો. ઉપરથી લઈને નીચે ઉતરતા ઉતરતા સમય વીતી રહ્યો છે. તે દિવસ ગયો, મહિના ગયા, વર્ષ ગયું, સમય ગયો. તમે જાણો છો કે પહેલા આપણે સતો પ્રધાન હતા. આપણો પરસ્પર ખૂબ પ્રેમ હતો. બાપે તમને બધા ભાઈઓને શિક્ષા આપી છે. આ ભાઈ ભાઈનો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. હું તમારો બાપ છું. કેટલા પ્રેમથી હું તમને સંભાળું છું. તમને તમો પ્રધાનથી સતો પ્રધાન બનાવી દઉં છું. તમારું મુખ્ય લક્ષ્ય છે જ સતો પ્રધાન બનવું. સમજો છો, જેટલા આપણે સતો પ્રધાન બનતા જઈશું એટલા ખુશીમાં પણ આવતા જઈશું. આપણે સતો પ્રધાન હતા. આપણે ભાઈ ભાઈ પરસ્પર ખૂબ પ્રેમથી રહેતા હતા. હમણાં બાપ દ્વારા આપણને ખબર પડી છે આપણે દેવતાઓ પરસ્પર ખૂબ પ્રેમથી ચાલતા હતા. આ દેવતાઓની અને હેવન એટલે કે સ્વર્ગની ખૂબ મહિમા છે. તમે પણ હેવનના રહેવાસી છો. પછી આજકાલ કરતા કરતા નીચે આવતા ગયા. 1 તારીખથી લઈને આજે આવીને 5000 વર્ષથી બાકી થોડા વર્ષ રહ્યા છે. શરૂથી લઈને તમે કેવી રીતે પાઠ ભજવતા આવ્યા છો તે બધું બુદ્ધિમાં છે. હમણાં દેહ અભિમાન હોવાના કારણે એકબીજામાંથી પ્રેમ નથી. એકબીજાની ખામીઓ કાઢતા રહે છે. ફલાણા એવા છે. જ્યારે દેહી અભિમાની હતા તો એવી કોઈની ખામીઓ કાઢતા નહોતા. પરસ્પર ખૂબ પ્રેમ હતો. હવે ફરી તે જ અવસ્થા ધારણ કરવાની છે. અહીં તો એકબીજાને એ દ્રષ્ટિથી જુએ છે તો પરસ્પર લડતા ઝઘડતા રહે છે.
પછી આ બંધ કેવી રીતે થાય? આ પણ બાપ સમજાવે છે કે બાળકો, તમે જ સતો પ્રધાન પૂજ્ય દેવી દેવતાઓ હતા. પછી ધીરે ધીરે નીચે ઉતરતા તમે તમો પ્રધાન બનો છો. તમે કેટલા મીઠા હતા, હવે ફરી એવા મીઠા બનો છો. તમે સુખદાયી હતા, હમણાં દુઃખદાયી બન્યા છો. રાવણ રાજ્યમાં એકબીજાને દુઃખ આપવા કામ કટારી ચલાવવા લાગ્યા છો. જ્યારે સતો પ્રધાન હતા તો કામ કટારી ચલાવતા નહોતા. તમારા આ 5 વિકાર કેટલા શત્રુ છે. આ છે જ વિકારી દુનિયા. આ પણ તમે જાણો છો. રામ રાજ્ય કોને કહેવાય છે અને રાવણ રાજ્ય કોને કહેવાય છે? આજકાલ કરતા સતયુગ, ત્રેતા, દ્વાપર પૂરા થયા. હવે કળિયુગ પણ પૂરો થવાનો છે. તમે જ સતો પ્રધાનથી તમો પ્રધાન બની ગયા છો. તમારી રૂહાની ખુશી ગાયબ થઈ, આયુષ્ય પણ તમારું ઓછું થઈ ગયું. હમણાં હું આવ્યો છું, જરૂર તમને સતો પ્રધાન બનાવીશ. તમે જ બોલાવ્યા કે પતિત પાવન આવો. બાપ સમજાવે છે 5000 વર્ષ પછી જ્યારે સંગમ યુગ આવે છે ત્યારે હું આવું છું. હમણાં તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. જેટલા યાદ કરશો એટલી ખામીઓ નીકળતી જશે. તમે જ્યારે સતો પ્રધાન હતા તો તમારામાં કોઈ પણ ખામી નહોતી. તમે પોતાને દેવી દેવતા કેવડાવતા હતા. હવે તે ખામીઓ કેવી રીતે નીકળે? આત્માને જ અશાંતિ થાય છે. હવે પોતાની તપાસ કરવાની છે કે અમે અશાંત કેમ બન્યા. જ્યારે આપણે ભાઈ ભાઈ હતા તો આપણો ખૂબ પ્રેમ હતો. હમણાં પછી એ જ બાપ આવ્યા છે, કહે છે પોતાને ભાઈ ભાઈ સમજો, એકબીજા સાથે પ્રેમ રાખો. દેહ અભિમાનમાં આવવાથી એકબીજાની ખામીઓ કાઢો છો. બાપ કહે છે તમે પોતાનો પુરુષાર્થ કરો ઉચ્ચ પદ મેળવવા માટે. તમે જાણો છો આપણને બાપ એવો વારસો આપ્યો હતો જે આપણને ભરપૂર કરી દીધા. હમણાં ફરી બાપ આવેલા છે તો કેમ નહીં આપણે એમની મત પર ચાલીને ફરીથી પૂરો વારસો લઈએ. આપણે જ દેવતા હતા, પછી 84 જન્મ લીધા. તમે મીઠા મીઠા બાળકો કેટલા અડોલ હતા. કોઈ મતભેદ નહોતો, કોઈની નિંદા વગેરે નહોતા કરતા. હવે કોઈને કઈ ખામીઓ છે તે બધી કાઢી નાખવાની છે. આપણે બધા ભાઈ ભાઈ છીએ. એક બાપને જ યાદ કરવાના છે. આ જ ફિકર લાગેલી છે કે આપણે સતો પ્રધાન બની જઈએ. ફલાણા એવા છે, એણે આવું કર્યું, આ બધી વાતોને ભૂલી જવાની છે. બાપ કહે છે આ બધું છોડો, પોતાને આત્મા સમજો. હમણાં સતો પ્રધાન બનવા માટે પુરુષાર્થ કરો. દેહ અભિમાનમાં આવવાથી જ અવગુણ દેખાય છે, એટલે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. ભાઈ ભાઈ જુઓ તો ગુણ જ ગુણ દેખાશે. બધાને ગુણવાન બનાવવાની કોશિશ કરો. કોઈ ઉલટું સુલટું કંઈ પણ કરે, સમજાય છે આ તમો અથવા રજો પ્રધાન છે, તો જરૂર એમની ચાલ એવી હશે. સૌથી વધારે ગુણ છે બાપમાં, તો બાપ પાસેથી જ ગુણ ગ્રહણ કરો. બીજી બધી વાતોને છોડી દો. અવગુણ છોડી ગુણ ધારણ કરો. બાપ કેટલા ગુણવાન બનાવે છે. કહે છે આ બાળકોએ પણ મારા સમાન ગુણવાન બનવાનું છે.
બાપ સુખદાયી બનાવે છે. બાપ સુખદાયી છે, આપણે પણ સુખદાયી બનવાનું છે. બસ આ જ પૂર્ણા રહે છે, ફિકર રહે છે કે આપણે સતો પ્રધાન બનવાનું છે. બીજી કોઈ વાત ન સાંભળો, ન ગ્લાનિ કરો. બધામાં કોઈને કોઈ ખામી છે. ખામી પણ એવી છે જે કોઈ સમજી ન શકે. બીજા સમજે છે એમનામાં ખામી છે, તે પોતાને ખૂબ સારા સમજે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉલટા બોલ નીકળી પડે છે. સતો પ્રધાન અવસ્થામાં આ વાતો નથી હોતી. અહીં ખામીઓ છે, પરંતુ ન સમજવાના કારણે પોતાને મિયા મીઠું સમજી બેઠા છે. બાપ કહે છે, મિયા મીઠું એક હું જ છું, જે તમને બધાને મીઠું એટલે કે મીઠા બનાવવા આવ્યો છું. બધા અવગુણ વગેરે છોડી દો, પોતાની નાડી નસ પણ જુઓ. અમે કેટલા મીઠા મીઠા રૂહાની બાપને પ્રેમથી યાદ કરીએ છીએ. કેટલું પોતે સમજું છું અને બીજાઓને સમજાવું છું. દેહ અભિમાનમાં આવી ગયા તો કોઈ ફાયદો નથી. મૂળ વાત જ આ સમજાવવાની છે કે દુનિયા તમો પ્રધાન છે. જ્યારે સતો પ્રધાન હતા તો દેવતાઓનું રાજ્ય હતું. હમણાં 84 જન્મ ભોગવી તમો પ્રધાન બન્યા છે. હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. સતો પ્રધાન પણ ભારતવાસી જ બને છે અને સતો પ્રધાન પણ તે જ બનશે. બીજા કોઈને સતો પ્રધાન કહી નથી શકાતા. સતયુગમાં કોઈ ધર્મ હોતો નથી. બાપ કહે છે, તમે અનેક વાર તમો પ્રધાનથી સતો પ્રધાન બન્યા છો. હવે ફરી બનો. શ્રીમત પર ચાલીને મને યાદ કરો. આ જ ફિકર જોઈએ. પાપ માથા પર ખૂબ છે. બાપે હમણાં સજાગ કર્યા છે. દેવતાઓની આગળ જઈને કહે છે, અમે વિકારી છીએ, કારણ કે દેવતાઓમાં પવિત્રતાની કશિશ છે. એટલે એમની આગળ જઈને કહે છે અને ઘરે જઈને ભૂલી જાય છે. દેવતાઓની આગળ જાય છે તો પોતાનાથી ઘૃણા આવે છે. ઘરમાં જાય છે તો ઘૃણા નથી. ખ્યાલ પણ નથી કરતા કે એમને આવા બનાવવા વાળા કોણ. હવે બાપ કહે છે, દેવતા બનવું છે તો ભણતર જરૂર ભણો. શ્રીમત પર ચાલવું પડે. પહેલા બાપ કહે છે, પોતાને સતો પ્રધાન બનાવવાના છે, માટે મામેકમ યાદ કરો. બીજી કોઈ ઝરમુઈ ઝગમુઈ નહીં કરો. પોતાની જ ફિકર રાખો કે અમારે આ બનવું છે. બાપ કહે છે, તમે જ આદિ સનાતન ધર્મવાળા હતા, પછી ક્યાં ગયા? એમના 84 જન્મોની કહાની લખેલી છે. હવે આપણે એવા બનવાનું છે. દૈવી ગુણ ધારણ કરવાના છે. ભાઈ સમજીને બાપને યાદ કરવાના છે. બાપ પાસેથી વારસો લેવાનો છે. બુદ્ધિમાં આવવું જોઈએ. નિંદા સ્તુતિ તો કરતા આવ્યા છીએ. હકીકતમાં સ્તુતિ તો છે જ નહીં, નિંદા છે. જેમની એક તરફ સ્તુતિ કરે, એમની બીજી તરફ નિંદા પણ કરે છે, કારણ કે જાણતા જ નથી. એક તરફ બાપની મહિમા કરે, બીજી તરફ સર્વવ્યાપી કહી દે છે. ઠીકર ભીતરમાં પરમાત્મા કહેવાથી બેમુખ થઈ પડ્યા છે. વિનાશ કાળે વિપરીત બેમુખ બુદ્ધિ વિનશ્યંતી.
વિનાશ કાળે પ્રીત સન્મુખ બુદ્ધિ વિજયંતી. જેટલું થઈ શકે કોશિશ કરવાની છે બાપને યાદ કરવાની. પહેલા પણ યાદ કરતા હતા, પરંતુ તે વ્યભિચારી યાદ હતી. ઘણાઓને યાદ કરતા હતા. હવે બાપ કહે છે અવ્યભિચારી યાદમાં રહો, ફક્ત મામેકમ યાદ કરો. ભક્તિ માર્ગમાં અનેક ચિત્રો છે, જેમને પણ તમે યાદ કરતા આવ્યા છો. હવે ફરી સતો પ્રધાન બનવાનું છે. ત્યાં ભક્તિ માર્ગ જ નથી જે યાદ કરવા પડે. બાપ કહે છે પૂર્ણા આજ રાખો કે અમે સતો પ્રધાન કેવી રીતે બનીએ. જ્ઞાન મળી ગયું કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. એ તો સહજ છે. અચ્છા, કોઈ મુખથી ન પણ સમજાવી શકે, પરંતુ બુદ્ધિમાં જરૂર આવે છે કે અમે સતો પ્રધાનથી તમો પ્રધાન કેવી રીતે બન્યા છીએ. હવે ફરી સતો પ્રધાન બનવાનું છે જરૂર. જો કોઈ બોલી નથી શકતા તો કહેશે પોતાની તકદીર. ભાવિ પણ છે. બાપે ખૂબ સહજ ઉપાય બતાવ્યો છે. બેઝ પર સમજાવવું સહજ છે. આ છે બેહદના બાપ. એમની પાસેથી જ વારસો મળે છે. બાપ જરૂર સ્વર્ગની સ્થાપના કરે છે, તો તે જરૂર અહીં જ કરશે. શિવ જયંતિ એટલે સ્વર્ગની જયંતિ. સ્વર્ગમાં છે દેવી દેવતાઓ, તે પછી કેવી રીતે બન્યા? તે આ પુરુષોત્તમ સંગમયુગ પર ભણતરથી બન્યા. આ બાળકોને પણ સમજણ મળી છે, પછી બીજાઓને પણ આ સમજણ આપવાની છે. તમારું છે સહજ જ્ઞાન અને સહજ યોગ, સહજ વારસો. પરંતુ અહીં કોઈ પૈસાનો વારસો લેવા વાળા પણ છે, તો પદ્મોનો વારસો લેવા વાળા પણ છે. બધો આધાર ભણતર પર છે. ખૂબ ભારી છે, મંજિલ ખૂબ ભારી છે. સતો પ્રધાન બનવામાં જ માયા વિઘ્ન નાખે છે. ભણતરમાં વિઘ્ન નથી પડતા. બાબા કહે છે પોતાને જુઓ, મારો કેટલો પ્રેમ છે. પ્રેમ એવો હોય જે બાપ સાથે ચીપકી રહે. શીખવાડવા વાળા બાપ પણ છે. આમનો આત્મા નથી શીખવાડતો, આ પણ શીખે છે. બાબા તમે અમને કેટલા સમજદાર બનાવે છે. ઊંચામાં ઊંચા તો તમે છો, પછી મનુષ્ય સૃષ્ટિમાં પણ તમે અમને કેટલા ઊંચા બનાવો છો. એવી અંદર બાબાની મહિમા કરવી જોઈએ. બાબા તમે કેટલી કમાલ કરો છો. બાપ કહે છે બાળકો, તમે ફરીથી પોતાનું રાજ્ય લો. મામેકમ યાદ કરો. ખુશીથી પોતાને પૂછવાનું છે, અમે બાબાને કેટલા યાદ કરીએ છીએ. કહે છે ખુશી જેવો ખોરાક નથી. તો બાપને મળવાની પણ ખુશી છે, પરંતુ એટલી ખુશી બાળકોને અંદર નથી રહેતી. નહીં તો વિવેક કહે છે કે ખૂબ ખુશી રહેવી જોઈએ. આ ભણતરથી આપણે આ રાજા બનવાના છીએ. બેહદના બાપના આપણે બાળકો છીએ. સુપ્રીમ બાબા આપણને ભણાવે છે. બાબા કેટલા રહેમદિલ છે. કેવી રીતે તમને બાળકોને નવી નવી વાતો સંભળાવે છે. હમણાં તમારી બુદ્ધિમાં ખૂબ નવી નવી વાતો છે, જે બીજા કોઈની બુદ્ધિમાં નથી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ બાપ દાદા, માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, દેહી અભિમાની અવસ્થા ધારણ કરી સુખદાયી બનવાનું છે. કોઈની પણ ખામીઓ એટલે કે કમીઓ નથી કાઢવાની. પરસ્પર ખૂબ ખૂબ પ્રેમથી રહેવાનું છે. મતભેદમાં નથી આવવાનું. બીજી બધી વાતોને છોડી એક બાપ પાસેથી ગુણ ગ્રહણ કરવાના છે. સતો પ્રધાન બનવાની ફિકર રાખવાની છે. કોઈની વાત નથી સાંભળવાની, નથી ગ્લાનિ કરવાની. મિયા મીઠું નથી બનવાનું. આજનું વરદાન: સમય પ્રમાણે સ્વયંને ચેક કરી ચેન્જ કરવા વાળા સદા વિજયી શ્રેષ્ઠાત્મા ભવ. જે સાચા રાજયોગી છે તે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત નથી થઈ શકતા. તો પોતાને સમય પ્રમાણે આ જ રીતે ચેક કરો અને ચેક કર્યા પછી ચેન્જ કરી લો. ફક્ત ચેક કરશો તો શિકસ્ત થઈ જશો. વિચારશો કે અમારામાં આ પણ કમી છે, ખબર નથી ઠીક થશે કે નહીં. એટલે ચેક કરો અને ચેન્જ કરો. કારણ કે સમય પ્રમાણે કર્તવ્ય કરવા વાળાની સદા વિજય થાય છે. એટલે સદા વિજયી શ્રેષ્ઠાત્મા બની તીવ્ર પુરુષાર્થ દ્વારા નંબર 1 માં આવી જાઓ. સ્લોગન છે, મન બુદ્ધિને કંટ્રોલ કરવાનો અભ્યાસ હોય તો સેકન્ડમાં વિદેહી બની શકશો. ઓમ શાંતિ.